સિંગાપોરમાં દરબાર અને પટેલની દીકરી સાથે બનેલી ઘટના. સિંગાપોર દુનિયાનું એવું શહેર જ્યાં શિસ્ત, કાયદો અને સલામતી માટે લોકો તેને સ્વર્ગ સમાન ગણે છે. ઊંચી ઇમારતો, ચમકતા રસ્તાઓ અને નિયમોમાં જીવતા લોકો. અહીં દરેક વસ્તુ સમયસર ચાલે છે. દિવસ હોય કે રાત, શહેર ક્યારેય પૂરેપૂરું સૂતું નથી. છતાં રાત્રિના કેટલાક રસ્તાઓ એવા હોય છે જ્યાં શાંતિ થોડી ડરાવણી લાગે, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ એકલો હોય. સિંગાપોરમાં એક મધ્યમવર્ગીય પટેલ પરિવાર રહેતો હતો. પિતા મહેનતુ માણસ. વર્ષો પહેલા ગુજરાતથી સિંગાપોર આવ્યા હતા. શરૂઆતમાં ઘણો સંઘર્ષ કર્યો. નાની નોકરીથી શરૂઆત કરી. ધીમે ધીમે જીવન ઊભું કર્યું. આજે પણ બહુ ધનવાન નહોતા, પણ સન્માન સાથે જીવતા હતા. તેમની સૌથી મોટી આશા હતી તેમની દીકરી પૂર્વી પટેલ. પૂર્વી નામ જેટલું સુંદર, સ્વભાવ એટલો જ નમ્ર, ઉંમર લગભગ 22 વર્ષ, ભણવામાં હોશિયાર, સપનાઓ મોટા. તે કોલેજમાં ભણતી હતી. સાથે સાથે રાત્રે એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ કામ કરતી હતી. કારણ એક જ, પિતાનો ભાર ઓછો કરવો. તેને ખબર હતી કે પિતાએ કેટલું બધું સહન કર્યું છે, એટલે તે પોતે પણ મહેનત કરવા તૈયાર હતી. દરરોજ તેની દિનચર્યા એક જેવી હતી. સવારે કોલેજ, બપોરે થોડો આરામ, સાંજે તૈયાર થઈને રેસ્ટોરન્ટ. ત્યાં 5 વાગ્યાથી કામ શરૂ. ગ્રાહકોને સર્વ કરવું, સ્મિત સાથે વાત કરવી. થાક છતાં ક્યારેય ચહેરા પર ફરિયાદ નહીં. તેની સાથે કામ કરતા લોકો પણ તેને પસંદ કરતા, કારણ કે પૂર્વી હંમેશા શાંત અને સકારાત્મક રહેતી. તે રેસ્ટોરન્ટ એક ઇન્ડિયન ફૂડ રેસ્ટોરન્ટ હતું, ખાસ કરીને ગુજરાતી અને પંજાબી વાનગીઓ માટે જાણીતું. ઘણા ઇન્ડિયન અને લોકલ લોકો ત્યાં આવતા. રાત્રે ખાસ ભીડ રહેતી. ક્યારેક તો 11 વાગ્યા સુધી સતત કામ. પછી ક્લોઝિંગ, બધું સાફ કરવું, કેશ કાઉન્ટર કરવું અને પછી ઘરે જવા માટે નીકળવું. તે રાત્રે પણ બધું સામાન્ય હતું. વરસાદ થોડા સમય પહેલા પડ્યો હતો. રસ્તા ભીના હતા. લાઇટના પ્રતિબિંબ પાણીમાં ચમકતા હતા. હવા થોડી ઠંડી હતી. સમય લગભગ 11:30 નો હતો. રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું હતું. સ્ટાફ એક પછી એક નીકળી રહ્યો હતો. પૂર્વી પણ થાકી ગઈ હતી. તેણે બેગ ખભા પર લીધી, મોબાઈલ ચેક કર્યો અને બહાર નીકળી. તેનો રૂમ રેસ્ટોરન્ટથી લગભગ 30 મિનિટના અંતરે હતો. સામાન્ય રીતે તે બસ કે ટ્રેન લેતી, પણ આજે મોડું થઈ ગયું હતું એટલે તે પગપાળા જવા લાગી. રસ્તા પર લોકો બહુ ઓછા હતા. ક્યાંક ક્યાંક કોઈ ચાલતો દેખાતો, બાકી શાંતિ હતી. પૂર્વી ધીમે ધીમે ચાલતી હતી. તેના મનમાં ઘણા વિચારો હતા. કોલેજની પરીક્ષા, ભવિષ્ય, પિતાની તબિયત, જીવનની જવાબદારીઓ, એ બધામાં તે એટલી ખોવાઈ ગઈ કે શરૂઆતમાં તેને આસપાસનું ધ્યાન જ ન રહ્યું. થોડા સમય પછી તેને લાગ્યું કે કોઈ તેના પાછળ ચાલી રહ્યું છે. પહેલા તો તેણે ધ્યાન ન આપ્યું. વિચાર્યું કે કોઈ સામાન્ય માણસ હશે, પણ થોડા સેકન્ડ પછી ફરી તેજ લાગણી, પગલાંનો અવાજ, થોડો ભારે, થોડો શંકાસ્પદ. તે થોડી ઝડપથી ચાલવા લાગી. દિલ ધડકવા લાગ્યું. તેણે મોબાઈલ કાઢ્યો. નેટવર્ક ખૂબ નબળું હતું. તેણે એક મિત્રને કોલ કરવાનો પ્રયાસ કર્યો, પણ કોલ લાગ્યો નહીં. એ સમયે રસ્તા પર એક અજીબ શાંતિ હતી. કોઈ અવાજ નહીં, માત્ર તેના પગલાં અને પાછળથી આવતા પગલાં. હવે તેને ખાતરી થઈ ગઈ કે કોઈ તેને ફોલો કરી રહ્યું છે. તેણે પાછળ વળીને જોવા હિંમત કરી. દૂર 3 માણસો દેખાયા. તેઓ ધીમે ધીમે તેની તરફ આવી રહ્યા હતા. તેમનો અંદાજ સામાન્ય ન લાગતો. કપડાં થોડા બેફામ, ચાલવાની રીતમાં ખોટો આત્મવિશ્વાસ. પૂર્વીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે પગલાં વધુ ઝડપથી લીધા, પણ એ 3 માણસો પણ ઝડપ વધારવા લાગ્યા. હવે અંતર ઓછું થતું ગયું. પૂર્વીને સમજાયું કે કંઈક ખોટું થવાનું છે. એકાએક તે 3 માણસો આગળ આવીને તેના રસ્તા વચ્ચે ઊભા રહી ગયા. પૂર્વી અટકી ગઈ. તેના હાથમાંનો મોબાઈલ થોડી કંપવા લાગ્યો. તે ડરી ગઈ હતી, પણ તેણે હિંમત રાખવાનો પ્રયાસ કર્યો. ક્યાં જઈ રહી છે એટલી રાતે? એક માણસે હસતા પૂછ્યું. પૂર્વીએ જવાબ આપ્યો નહીં. તે બાજુથી પસાર થવાનો પ્રયાસ કરતી હતી, પણ બીજા માણસે રસ્તો રોકી દીધો. જલ્દી શું છે? થોડી વાત તો કરી જા. બીજા માણસે નજીક આવીને કહ્યું. પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. પૂર્વીએ ફરી મોબાઈલ કોલ કરવાનો પ્રયાસ કર્યો, પણ એક ગુંડે તેનો મોબાઈલ ઝટકે છીનવી લીધો. હવે કોને ફોન કરશે? તે હસ્યો. પૂર્વીની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. તે પાછળ હટવા લાગી, પણ પાછળ ત્રીજો માણસ ઊભો હતો. હવે તે સંપૂર્ણ રીતે ઘેરાઈ ગઈ હતી. પ્લીઝ મને જવા દો, મેં કંઈ કર્યું નથી.
પૂર્વીએ ધીમા અવાજમાં કહ્યું, પણ તેઓ સાંભળવા તૈયાર નહોતા. તેમની નજર ખરાબ હતી. તેમની વાતોમાં ગંદકી હતી. પૂર્વીને સમજાઈ ગયું કે તેઓનો ઈરાદો ખોટો છે. એક માણસે તેનો હાથ પકડી લીધો. પૂર્વીએ જોરથી છોડાવવાનો પ્રયાસ કર્યો. તે શીશ પાડવા લાગી, પણ આસપાસ કોઈ નહોતું. રસ્તો ખાલી હતો. લાઇટો હતી, પણ લોકો નહોતા. શાંતિથી ચાલ, નહીં તો ખરાબ થશે. એક ગુંડાએ ધમકી આપી. પૂર્વી રડી પડી. તે ડરી ગઈ હતી. તેણે આખી શક્તિથી પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ 3 હતા અને તે એકલી. થોડા અંતરે એક કાર ઊભી હતી. કાળી કાર. તે પહેલા ધ્યાનમાં આવી નહોતી. હવે ગુંડાઓ તેને ત્યાં ખેંચવા લાગ્યા. કારમાં બેસાડી દઈ. બહુ સમય વેડફવાનો નથી, એક બોલ્યો. પૂર્વી સંપૂર્ણ ગભરાઈ ગઈ. તે શીશો પાડતી રહી. પણ અવાજ ખાલી રસ્તામાં ગુંજીને પાછો આવી રહ્યો હતો. કોઈ સાંભળનાર નહોતું. તેના મનમાં માત્ર એક જ વિચાર, આજે શું થવાનું છે. તેને જબરજસ્તી કાર તરફ ખેંચવામાં આવી રહી હતી. તેના પગ જમીન પર ઘસાઈ રહ્યા હતા. આંખોમાં આંસુ, દિલમાં ડર. શરીરમાંથી શક્તિ જતી રહી હતી. એ જ સમયે દૂરથી એક કારની લાઇટ દેખાઈ. દૂરથી આવતી કારની લાઇટ ધીમે ધીમે નજીક આવતી હતી. ભીનો રસ્તો તે લાઇટમાં ચમકી રહ્યો હતો. પૂર્વી હજુ પણ ગુંડાઓના હાથમાં સંઘર્ષ કરી રહી હતી. તેની શીશો હવે નબળી પડી રહી હતી. શરીર થાકી ગયું હતું. મનમાં આશા લગભગ ખતમ થઈ ગઈ હતી. એ સમયે કાર નજીક આવીને ધીમી થઈ. કારની અંદર બેઠેલો માણસ હતો, રવિ દરબાર. ઉંમર લગભગ 30 વર્ષ. ઊંચો, મજબૂત અને શાંત સ્વભાવનો. ગુજરાતના ગામડાથી આવ્યો હતો. સિંગાપોરમાં છેલ્લા 5 વર્ષથી રહેતો હતો. દિવસભર મહેનત કરતો. લોજિસ્ટિક કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો. રાત્રે ઘણી વખત મોડે ઘરે ફરતો. તે માણસ એવો કે પોતાના કામથી કામ રાખે. કોઈ ઝઘડો કે ગેરકાયદેસર બાબતોથી દૂર રહેતો. તે રાત્રે પણ તે પોતાનું કામ પૂરું કરીને ઘરે જઈ રહ્યો હતો. રસ્તા પર ખાસ કોઈ નહોતું. પણ જેમ જેમ તે આગળ વધ્યો, તેની નજર એક અજાણી હલચલ પર પડી. રસ્તાના સાઈડમાં 3 માણસો કોઈને જબરજસ્તી ખેંચતા હતા. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ મિત્રો વચ્ચેનો ઝઘડો હશે, પરંતુ થોડા સેકન્ડમાં જ તેને સમજાયું વાત ગંભીર છે. રવિએ કાર ધીમી કરી. આંખો તીક્ષ્ણ થઈ ગઈ. તેણે ધ્યાનથી જોયું. એક છોકરી, તે ડરી રહી હતી. છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી, અને 3 પુરુષ તેને જબરજસ્તી કારમાં બેસાડવા માંગતા હતા. હવે કોઈ શંકા રહી નહોતી. આ ખોટું હતું. એક પળ માટે રવિના મનમાં વિચાર આવ્યો, હું શા માટે પડું? આ તો પોલીસનું કામ છે. પણ તરત જ તેના અંદરનું માણસ બોલ્યું, જો આજે તું નહીં રોકે તો કાલે તારી બહેન સાથે આવું થઈ તો? આ વિચાર સાથે તેણે બ્રેક દબાવી. કાર અચાનક ગુંડાઓની નજીક અટકી. ટાયરનો અવાજ શાંતિમાં ગુંજી ગયો. ગુંડાઓ થોડા ક્ષણ માટે અટકી ગયા. તેઓએ કાર તરફ જોયું. રવિ કારમાંથી બહાર આવ્યો. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, પણ ગંભીરતા હતી. તેણે ધીમે અવાજમાં કહ્યું, એને છોડી દો. ગુંડાઓ એકબીજાને જોઈને હસવા લાગ્યા. તું કોણ છે? તારું કામ કર. એક ગુંડાએ તિરસ્કારથી કહ્યું. રવિ આગળ વધ્યો. છેલ્લી વાર કહું છું, એને છોડી દો. વાત હવે ટકરાવ પર આવી ગઈ હતી. ગુંડાઓને લાગ્યું કે આ માણસ એકલો છે. તેઓ 3. તેમને આત્મવિશ્વાસ આવી ગયો. એક ગુંડો આગળ આવ્યો. હીરો બનવા આવ્યો છે. તેણે ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, પણ રવિ તૈયાર હતો. તેણે ઝટકે તેનો હાથ પકડી લીધો. એક જ વારમાં તેને બાજુએ ફેંકી દીધો. ગુંડો જમીન પર પડી ગયો. આ જોઈને બાકી 2 ગુંડા ચોંકી ગયા. પૂર્વીની આંખોમાં ફરી આશા ઝબૂકી. કોઈ તેની મદદ માટે આવ્યું હતું. બીજો ગુંડો ગુચ્છામાં આવીને રવિ પર તૂટી પડ્યો. તેણે મુક્કો મારવાનો પ્રયાસ કર્યો. રવિએ તે રોકી લીધો અને સીધો જ તેના પેટમાં ઘૂંસો માર્યો. ગુંડો વાકો થઈ ગયો. શ્વાસ અટકી ગયો. ત્રીજો ગુંડો આગળ આવ્યો. તેની પાસે છરી હતી. તેણે ધમકી આપી, પાછો હટ, નહીં તો ખતમ કરી દઈશ. પરિસ્થિતિ હવે જોખમી બની ગઈ હતી. પૂર્વી ડરી ગઈ. તેણે શીશ પાડી, નહીં, કૃપા કરીને દૂર જાઓ. પણ રવિ પાછો હટવાનો નહોતો. તેણે ધીમેથી કહ્યું, ડરવાનું બંધ કર. છરીવાળો ગુંડો સીધો રવિ તરફ દોડ્યો. તેણે છરીથી હુમલો કર્યો. રવિએ ઝડપથી બાજુએ થઈને બચાવ કર્યો. પણ તેના હાથ પર હળવો ઘા લાગી ગયો. લોહી નીકળવા લાગ્યું. દર્દ થયો. પણ રવિએ ધ્યાન આપ્યું નહીં. તેણે ગુંડાનો હાથ પકડી લીધો.
તેને જોરથી મરડ્યું. શરીર જમીન પર પડી ગઈ અને પછી એક જોરદાર લાત મારી. ગુંડો દૂર ફેંકાઈ ગયો. આ દરમિયાન પહેલો ગુંડો ફરી ઊભો થઈ ગયો હતો. હવે ત્રણેય ફરી એકસાથે હુમલો કરવા તૈયાર હતા. રવિ એકલો હતો, સામે ત્રણ. પણ તેની અંદર ડર નહોતો. તે શાંત હતો અને તૈયાર હતો. ત્રણેય એકસાથે તેની તરફ દોડ્યા. રસ્તા પર જોરદાર લડાઈ શરૂ થઈ. મોકા, લાતો, ધક્કા, અવાજો ગુંજવા લાગ્યા. એક ગુંડાએ પાછળથી પકડી લીધો. બીજાએ આગળથી હુમલો કર્યો. રવિ થોડી ક્ષણ માટે ફસાઈ ગયો. તેને 2-3 ઘા લાગ્યા. તે થોડો ડગમગાયો. પૂર્વી આ બધું જોઈ રહી હતી. તે રડી રહી હતી. પણ હવે તે સંપૂર્ણ બેફામ નહોતી. તેણે આસપાસ જોયું. જમીન પર પડેલો એક લોખંડનો રો તેને દેખાયો. તેણે હિંમત કરીને તે ઉઠાવ્યો અને એક ગુંડાની તરફ દોડીને તેને મારી દીધો. ગુંડો શીશ પાડી અને દૂર થઈ ગયો. આ જોઈને રવિને તક મળી. તેણે પોતાને છોડાવ્યું અને એક પછી એક બંને ગુંડાઓને જમીન પર પટક્યા. પરિસ્થિતિ હવે બદલાઈ રહી હતી. ગુંડાઓનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો હતો. પણ તેઓ હજુ પણ હાર માનવા તૈયાર નહોતા. એક ગુંડો ફરી શરીર ઉઠાવીને આગળ આવ્યો. આ વખતે તે વધુ ખતરનાક લાગતો હતો. રવિ થાક્યો હતો, ઇજાગ્રસ્ત હતો. પણ તેની નજર મજબૂત હતી. હુમલો ફરી શરૂ થયો. આ વખતે ગુંડાએ સીધો છાતી તરફ પ્રહાર કર્યો. રવિએ બચાવ કર્યો પણ સંતુલન ગુમાવી દીધું. તે જમીન પર પડી ગયો. એક ગુંડો તેની ઉપર ચઢી ગયો. શરીર ઊંચી કરી. પૂર્વી શીશ પાડી ઉઠી. નહીં, તે પળ ખૂબ જ ભયાનક હતી. પણ અંતિમ ક્ષણે રવિએ તેનો હાથ પકડી લીધો. બંને વચ્ચે જોરદાર સંઘર્ષ થયો. શરીર હવામાં અટકી ગઈ. થોડી સેકન્ડની જંગ જેવી સ્થિતિ. પછી રવિએ પોતાની બધી શક્તિ લગાવી. ગુંડાનો હાથ વાળ્યો અને શરીર દૂર ફેંકી. પછી તેણે જોરદાર ઘૂંસો માર્યો. ગુંડો બેભાન થઈ ગયો. બાકી 2 ગુંડા ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા. એક તો અંધારામાં દોડીને દૂર ગયો. બીજો લથડાતો ભાગવા લાગ્યો. રવિ ઊભો થયો. શ્વાસ ફૂલ્યો હતો. શરીર પર ઘા હતા. હાથમાંથી લોહી વહી રહ્યું હતું. પૂર્વી તેની તરફ દોડી. પણ અચાનક તેની આંખો આગળ અંધારું છવાઈ ગયું. ડર, થાક અને આઘાતને કારણે તે બેહોશ થઈ ગઈ. રવિએ તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે જમીન પર બેસી ગયો. પૂર્વી તેના હાથમાં હતી. તે શાંત હતી. કોઈ પ્રતિસાદ નહોતો. દૂર ક્યાંક સાયરનનો હળવો અવાજ સંભળાયો. પણ પરિસ્થિતિ હજુ પૂરી રીતે કાબૂમાં નહોતી. અંધારામાં જે ગુંડો ભાગી ગયો હતો તે ફરી પાછો વળતો દેખાયો. તેની આંખોમાં ડર હતો પણ સાથે ગુસ્સો પણ હતો. કદાચ તેને લાગ્યું હતું કે જો આજે પકડાઈ જશે તો જીવન બરબાદ થઈ જશે. એટલે તે છેલ્લો પ્રયાસ કરવા પાછો આવ્યો. રવિ દરબાર તે સમયે થાકેલો હતો. હાથમાંથી લોહી વહી રહ્યું હતું. શ્વાસ ભારે હતો. તેની બાજુમાં બેહોશ પૂર્વી પડી હતી. ગુંડો ધીમે ધીમે આગળ વધતો હતો. જમીન પર પડેલી શરીર તેની નજરમાં આવી. તેણે ઝડપથી તે ઉઠાવી. હવે તે વધુ ખતરનાક લાગતો હતો. રવિએ આ બધું જોયું. તેણે તરત જ ઊભો થવાનો પ્રયાસ કર્યો. શરીર દુખતું હતું. પણ તેણે હિંમત રાખી. તે પૂર્વી સામે ઢાલ બનીને ઊભો રહ્યો. બસ, હવે પૂરું કર. ગુંડાએ ગુચ્છામાં કહ્યું અને દોડ્યું. તે પળમાં સમય જાણે ધીમો પડી ગયો. રવિએ તેની તરફ નજર ગાડીને રાખી. જેમ જ ગુંડો નજીક આવ્યો, રવિએ ઝડપથી બાજુએ થઈને તેની કળી પકડી લીધી. બંને વચ્ચે જોરદાર સંઘર્ષ શરૂ થયો. ગુંડો શરીર છોડવા તૈયાર નહોતો. તે વારંવાર પ્રહાર કરવાનો પ્રયાસ કરતો. રવિ તેને રોકતો. હાથમાં ફરી એક નાનો ઘા લાગ્યો. લોહી વધુ વહી ગયું. પણ આ વખતે રવિએ કોઈ જોખમ લીધું નહીં. તેણે જોરથી ગુંડાનો હાથ મરડ્યો. એક ઝાટકે તેને જમીન પર પટક્યો. શરીર ફરીથી દૂર ફેંકાઈ ગઈ. રવિએ તરત જ તેને કાબૂમાં લઈ લીધો. તે ગુંડાના હાથને પાછળ વાળી દીધા. ગુંડો શીશ પાડતો રહ્યો. હવે તે સંપૂર્ણ રીતે નિયંત્રણમાં હતો. બાકી બંને ગુંડા પહેલેથી જ જમીન પર પડેલા હતા. કોઈ ઊભું થવાની સ્થિતિમાં નહોતું. એ સમયે સાયરનનો અવાજ વધુ સ્પષ્ટ થવા લાગ્યો. થોડા જ પળોમાં પોલીસની કાર ત્યાં આવીને ઊભી રહી. લાઇટો ચમકવા લાગી. 2 પોલીસ ઓફિસર ઝડપથી બહાર આવ્યા. તેમણે પરિસ્થિતિ જોઈ. ગુંડાઓને કાબૂમાં લીધા. હાથકડી પહેરાવી. એક ઓફિસરે તરત જ એમ્બ્યુલન્સ માટે કોલ કર્યો. રવિ થોડી ક્ષણ માટે શાંત ઊભો રહ્યો. પછી તેની નજર પૂર્વી પર ગઈ. તે હજુ પણ બેહોશ હતી. તે તેની બાજુમાં બેસી ગઈ. ધીમેથી બોલ્યો, તમે સુરક્ષિત છો, હવે કંઈ નહીં થાય. તેના અવાજમાં થાક હતો. પણ સંતોષ પણ હતો. થોડા જ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી. પેરામેડિક્સ દોડી આવ્યું. તેમણે પહેલાં પૂર્વીને ચેક કરી. નાડી ચાલી રહી હતી.
તેઓએ તેને સ્ટ્રેસર પર મૂકીને અંદર લઈ ગયા. પછી રવિના ઘા પર નજર કરી. હાથમાં અને ખભા પાસે ઈજા હતી. તેઓએ તરત જ પ્રથમ સારવાર આપી અને તેને પણ હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું. હોસ્પિટલમાં રાત લાંબી હતી. પૂર્વીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી. ડૉક્ટરે કહ્યું કે તે શોક અને થાકને કારણે બેહોશ થઈ ગઈ છે. થોડા કલાકોમાં તે હોશમાં આવી જશે. રવિને પણ સારવાર મળી. ઘા ગંભીર નહોતો, પણ લોહી ઘણું વહી ગયું હતું. છતાં તે ચિંતા કરતા નહોતા. તેની નજર વારંવાર પૂર્વી તરફ જતી. સવાર થતાની સાથે પૂર્વીના પિતાને ખબર પડી. કોઈએ પોલીસ મારફતે સંપર્ક કર્યો હતો. પટેલ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો. પિતાની આંખોમાં ડર હતો, દિલ ધડકતું હતું. જેમ જ તેમણે પોતાની દીકરીને બેડ પર જોઈ, તેઓ તૂટી પડ્યા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડા સમય પછી પૂર્વીને હોશ આવ્યો. તેણે ધીમે આંખો ખોલી. સામે પિતા દેખાયા. તે રડી પડી. પિતાએ તેનો હાથ પકડી લીધો. કશું નહીં થાય બેટા, તું સુરક્ષિત છે, તેમણે કહ્યું. થોડી વારમાં પોલીસ ઓફિસર આવ્યા. તેમણે સમગ્ર ઘટના સમજાવી અને રવિ દરબાર વિશે કહ્યું કે કેવી રીતે તેણે પોતાની જાન જોખમમાં મૂકી પૂર્વીને બચાવી. પટેલ પરિવાર તરત જ રવિને મળવા ગયો. રવિ બેડ પર બેઠો હતો. હાથ પર પટ્ટી બંધાયેલી, ચહેરા પર થાક, પણ આંખોમાં શાંતિ. પૂર્વીના પિતા તેની સામે ઊભા રહ્યા. થોડા ક્ષણ માટે શબ્દ જ ન મળ્યો. પછી તેઓ રવિના પગે હાથ મૂકવા લાગ્યા. રવિ ચોંકી ગયો. તેણે તરત જ તેમને રોક્યા. એવું ના કરો, તેણે કહ્યું. પિતાની આંખોમાં આભાર હતો. તમે આજે મારી દીકરીને બચાવી. હું આ ઉપકાર ક્યારેય ભૂલી શકીશ નહીં, તેમણે ભાવુક અવાજમાં કહ્યું. રવિએ શાંતિથી જવાબ આપ્યો. આ ઉપકાર નથી, આ તો ફરજ હતી. જો હું ત્યાં ન ઊભો રહ્યો હોત તો કદાચ હું જીવનભર પોતાને માફ ન કરી શક્યો હોત. પૂર્વી પણ ત્યાં આવી. તેણે રવિ તરફ જોયું. તેની આંખોમાં આભાર અને સન્માન બંને હતા. તે ધીમે બોલી, ધન્યવાદ. તમે ન હોત તો આજે હું અહીં ન હોત. રવિએ માત્ર સ્મિત કર્યું. હવે બધું ઠીક છે, તમે મજબૂત રહો, તેણે કહ્યું. થોડા દિવસોમાં ગુંડાઓ સામે કેસ દાખલ થયો. પોલીસ તપાસમાં બહાર આવ્યું. તેઓ પહેલાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા હતા. આ વખતે તેમને કડક સજા થવાની હતી. આ ઘટના પછી શહેરમાં પણ ચર્ચા થઈ. એક ગુજરાતી યુવાને અજાણી છોકરી માટે પોતાની જાન જોખમમાં મૂકી. લોકો તેને હીરો કહેવા લાગ્યા. પણ રવિ માટે આ બધું સામાન્ય હતું. તે ફરી પોતાની નોકરી પર પાછો ગયો. શાંત રીતે જીવન જીવતો રહ્યો. પરંતુ પૂર્વી અને તેના પરિવાર માટે રવિ હંમેશા હીરો જ રહ્યો. આ ઘટના એક વાત શીખવે છે, માનવતા હજુ જીવન છે. હિંમત હોય તો એક માણસ પણ ઘણા લોકો સામે ઊભો રહી શકે. અને પરદેશમાં પણ એક ગુજરાતી બીજા ગુજરાતી માટે પરિવાર બની શકે. ક્યારેક એક અજાણી રાત કોઈના જીવનમાં હંમેશા માટે પ્રકાશ ભરી દેશે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળો અને કેટલીક ઘટનાઓ કલ્પિત રૂપે બદલવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ અથવા ઘટનાથી સમાનતા માત્ર સંયોગ માનવો. આભાર. આપના ધ્યાનમાં આવી કોઈ ઘટના હોય તો અમને ઈમેલ કરી જણાવવા વિનંતી.